આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક ધન્યવાદ અને આભાર માનવા માંગુ છું. હું મારા ગામથી 1978માં અમદાવાદમાં રહેવા આવ્યો. આજ નારણપુરા વોર્ડમાં રહ્યો. અહીંયા કેટલીય વાર સોસાયટીની મેચો રમી, દબાણ થયું, પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર નતો થયો. હું મોદી સાહેબ પાસે ગયો. મેં કહ્યું, સાહેબ, મારા ઘરથી 400 મીટર દૂર એક 21 એકરનો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પડેલો છે. જો તમે મંજૂરી આપો તો ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને. ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે. સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ, અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત, અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય તો શું થાય? અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ, અને જે રમે છે, જે સારું રમે છે, એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી. ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયાવાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી. કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ. બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે.